હલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત જ હશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય મસ્ત જ હોય. તો હું છું પાર્થ ને તમે જોઈ રહ્યા છો મારો વ્લોગ. તમે બધા એકદમ મસ્ત હશો, પણ હું આજે ઉદાસ છું અમુક લોકોના લીધે. કહો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો તમારો બધાનો આભાર. આજે મારી ચેનલને 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા અને તમે બધાએ ઘણો બધો સપોર્ટ કર્યો, એ માટે તમારો બધાનો દિલથી આભાર માનું છું. જે માને છે એના માટે, જે સપોર્ટ કરે છે એના માટે. અમુક થાય હોય. ગામમાં ઘણા બધા એવા હોય, શું કરું હોય એવા લોકોનું ધ્યાન ના દેવાનું હોય. બહુ હોય એવા ગામમાં અમુક શું કરવું. ગામમાં ગાડી લઈને નીકળીએ ને, બળતરા થાય, જલન થાય, ના થાય, એનાથી જોવાય નહીં. સમજી શકો છો હું શું કહું છું? ના જોવાય એનાથી. અમુક લોકો, તમે ઉપર ના લેતા, મનમાં માથે ના લઈ લેતા. અમુક લોકો ના જોવાય એનાથી. નવી ગાડી, આઈફોન, પૈસા, બધું નથી જોવાતું એનાથી. કા ભાઈ, તમારાથી બરાબરી નથી થતી એટલે આવું કરવાનું, પીઠ પાછળ ભળવાય? કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો તમે તમારે. મને આટલોય ફેર ના પડે, આટલોય ફેર ના પડે. દ્વારકાધીશના 4 હાથ માથે છે, તમારાથી એક મારો વાડી વાકો ના થાય. સમજો છો હું કહું છું? એક વાડે વાકો ના થાય. કાંઈ વાંધો નહીં, તમે તમારે ચાલુ રાખો ભળવાયું કરવાનું પાછળ. મને એટલોય ફેર ના પડતો કે તમે લોકો મારા વિશે શું બોલો છો. ઘણા બધા હોય ગામમાં, હોય જ તે. અમુક હલકા લોકો હોય જ તે ગામમાં. અમારે પણ ગામમાં છે ઘણા બધા છે. મારા પપ્પાને કે ભાઈ તમારા છોકરાને કયો આવી રીતે વિડીયા ના બનાવાય, સારું ના લાગે. એટલે ભાઈ તમે તમારા ઘરનું કરો ને. મને ખબર જ છે તમે કેટલા દૂધે ધોયેલા છો એમ. એટલે મારા પપ્પાને રહેવા દો, એને બધી ખબર જ છે. એને મારા ઉપર વિશ્વાસ જ છે કે મારો દીકરો જે કરે ને એ બધું જોઈ વિચારીને જ કરે છે. એટલે રહેવા દો. એ બધું નથી થતું એનાથી, નથી જોવાતું, નથી રહેવાતું, નથી એનાથી બરાબરી નથી થતી અમારી. અમારા જેવું નથી કરી શકતા એ લોકો. એટલે કાંઈ વાંધો નહીં, તમે તમારે ચાલુ રાખો. મારે કાંઈ ના ફરક પડે, સમજે? મારે કાંઈ ના ફરક પડે. આટલો પણ બતાવીશ હું તમને. મારી પાસે સમય નથી અત્યારે, સમય વગર બોલવામાં મજા નથી. હું તમને કહીશ, તમારી મજા ઉડાડીશું. મજા આવે છે ને મારી પીઠ પાછળ ભળવાઈ કરવાની? ચાલુ રાખો, હું તમને કહીશ. હું તમને બતાવવા જ આવ્યો છું અહીંયા. હું તમને બતાવવા જ આવ્યો છું. હું તમને કહીશ કેટલા વીએ હો થાય, બધું હું તમને કહીશ. મારી જેવી મોજ છે ને તારી 7 પેઢીમાં કોઈ ના કરી શકે. હું તારી 7 પેઢી મોજ ના કરે ને એવી હું મારી 1 પેઢીમાં કરી જવાનું. ના થાય એનાથી એવું. અમારા જેવું નથી થતું ને એટલે એ આ પાછળથી આવું કરે. કાંઈ વાંધો નહીં, એટલોય ફરક ના પડે. હું એક વાડે વાકો ના થાય. યુટ્યુબમાં વિડીયા બનાવે, 500 રૂપિયા ફાઈન આવી. ના ભાઈ ના, કોણે કીધું? 5000 રૂપિયાની આવી. હજી વિડીયો બનાવવાના જ છે, ચાલુ જ રહેશે અને આગળ આવશે પણ. શું કરવા લોકોનું? પબ્લિક છે, નાની વાતમાંથી મોટી કરે. પબ્લિકને કોઈ પોગી નથી શક્યું તો હું પોગવાનું બતાવી દઈશું ટાઈમ આવે ત્યારે. ટાઈમ વગર બોલવામાં મજા નથી. કાંઈ વાંધો નહીં. વિડીયો મારે નહોતો બનાવવો, પણ બનાવવો પડ્યો. જે લોકો અમુક લોકો માટે છે, બધા માટે નથી. જે લોકો સપોર્ટ કરે છે એ કરે જ છે. કઈ વાંધો નહીં, સમય છે, થઈ જાય સારું મોડું.
મને તો એ નથી ખબર પડતી કે હજી તો અમારું માર્કેટમાં આટલું બધું હાલ્યું નથી, ત્યાં તમારાથી નથી રહેવાતું. તો કાલ સવારે ભગવાનની દયા થાય, માતાજીની દયા થાય ને અમારું માર્કેટમાં પન્નું હાલી જાય તો તમારું શું થાય? આમ ધૂળની ઘોડે બળી બળીને રાખ થઈ જાવ ને, કાંઈ વાંધો નહીં, જવા દો. એના જેવું આપણે ના થવાય. મારો ભાઈ, મને બધું આવડે જ છે, હું કરું હું નહીં બધું મને ખબર પડે જ છે. મારે તને કેવું હોત ને તો હું તને ગુજરાતી ભાષામાં સમજાવી દેત, પણ આ મારા સંસ્કાર નથી આવા, મારા લોહીમાં એવું નથી. મારા વિડીયો છે ને મારા ઘરે મારા પપ્પા મારા હગાવાલા બધા જોવે, સારું ના લાગે. અગર હું તને ગુજરાતી ભાષામાં ચોખવટ કરીને કહી દે કેટલી વીએ હો થાય ને, પણ હું નહીં બોલું, મારા લોહીમાં નથી એવું. કાંઈ વાંધો નહીં, જવા દો. બોલે છે ને બોલવા દો, ટાઈમ આવશે ત્યારે બતાવી દઈશું. અમે બે હારે છે ને નથી ગમતું એ લોકોને, છૂટા પાડવા છે, પણ હજી સુધી કોઈ એવું શું નથી કે અમને બેન છૂટા પાડે. અમને કોઈ પાડશે નહીં અને અમે પડવાના છીએ નહીં. તમે તમારે જે મહેનત ચાલુ રાખજો, કાંઈ જ નહીં, જવા દો એ લોકોને. શું કેવું મારે? બાકી જે લોકો સપોર્ટ કરે છે એ બધાને તો દિલથી આભાર માનું. બહુ લાંબો નથી કરવો વિડીયો આજનો, જોઈએ આગલા નેક્સ્ટ વિડીયોમાં. તો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. વિડીયા તો બંધ કરવાના જ નથી, વિડીયા તો આજે આવશે ને કાલે આવશે. તો નવા હો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.